એક લાંબા સમય પછી પ્રેમમાં હારેલો માણસ એના માટે સુખ અને દુઃખ બધું સરખું જ હોય. એ બધું સ્થિર થઈ ગયું હોય, સ્તબ્ધ થઈ ગયું હોય, જાણે કોઈ વ્યક્તિ આવી અને વ્યક્તિના દિલની અંદર એનેસ્થેશિયાનું ઇન્જેક્શન મારી દીધું હોય ને એ દિલ બેરાશ પકડી ગયું હોય. હવે એમાં કોઈ પણ જાતની લાગણીઓ ના હોય, એમાં કોઈ પણ જાતનો હાવભાવ ન હોય, હવે એમાં કોઈ પણ જાતની ફિલિંગ્સ ના હોય. એ વ્યક્તિ અંદરથી તૂટી ગયેલો હોય, બસ જીવતો હોય. એ આશા એ કે કદાચ પાછું બધું સરખું થઈ જાય. દુનિયાનો સૌથી મોટામાં મોટો માણસ અને રોડ ઉપર સૂતેલો માણસ, બધામાં પ્રેમ માટેની આ જ લાગણી હોય, અલગ અલગ ના હોય. જીવન સ્તબ્ધ થઈ જાય. આ પ્રેમ એક એવી બાબત છે કે જે બધાથી પરે છે, રૂપિયાથી પણ પરે છે. રૂપિયો જાય ને તો અહીંયા લાગે, એ કદાચ મેનેજ થાય, પણ પ્રેમ જાય ને તો અહીંયા લાગે. અને આ મેનેજ કરવું છે ને બહુ અઘરું. એટલે સચવાતું હોય ત્યાં સાચવી લેજો, બાકી મેનેજમેન્ટમાં આખી જિંદગી વહી જશે.